નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પાલિકામાં મ્યુનિસિપલ કમિશનના અધ્યક્ષતામાં મળી મહત્વપૂર્ણ બેઠક। રસ્તાના ખાડા પૂરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ। રાજ્ય સરકાર દ્વારા શહેરના રોડ રસ્તા બાબતે મીટિંગમાં સૂચના આપવામાં આવી છે। દિવસ અને રાત બંને સમયે અધિકારીઓને કામગીરી કરવા આપવામાં આવ્યા આદેશ। જલ્દીથી જલ્દી કાર્યવાહી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા। શહેરના ગાર્ડને બાબતે પણ કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા। સૈન્યની ઐતિહાસિક ઇમારત, માંડવી પાણીગેટ, ન્યાય મંદિર સહિતનું કામ ઝડપથી શરૂ કરવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો। આજે ગુરુવારની રિવ્યુ મીટિંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ એક અગત્યનું મીટિંગ હતી। એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેસિડ્યુઅલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી। આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે, રોડની રિસર્ફેસિંગ થઈ જાય, પોટહોલનું ફિલિંગ થઈ જાય, એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે। આવતીકાલથી પણ આપણે જેટલા પણ આઉટરીચ પ્લાન છે ત્યાંથી સપ્લાઈઝ લઈને રીકાર્પેટિંગનું કામ અને કાર્પેટિંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે। એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર 100% વેગ આપવામાં આવશે। આ વખતે અત્યારે લગભગ 40 કિલોમીટરનું આપણે રિસર્ફેસિંગ અને પોટહોલ ફિલિંગનું કામ અમે કર્યું છે। આવનારા દિવસોમાં લગભગ 72 નવા રોડ્સ અમે લેવાના છે। એમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, નોર્થ ઝોનમાં પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓજી વિસ્તારમાં પણ નવો રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે। જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડ્સમાં ખાડાઓ પડી ગયા છે એમાં પણ રિસર્ફેસિંગની કામ અત્યારે પૂરું જોશમાં ચાલી રહ્યા છે। એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર 100% ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે। સાથે સાથ 2 ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મિટિંગ કરવામાં આવી। આમાં ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે 41 લેક્સમાંથી 29નું કામ પૂરું થયું છે। હવે બાકીના લેક્સની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે, આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે। પછી આવનારા દિવસોમાં ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન, જે સિટીની અંદર નેટ ઝીરોની અમે વાત કરી હતી એટલે રૂફટોપની પ્લાન્સ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ કામગીરી આગળ લઈ જવા માટે આજે અમે પ્લાનિંગની આગળ મિટિંગ રિવ્યુ કર્યા હતા। સાથે સાથે આઇકોનિક પ્રોજેક્ટ્સ જે લિનિયર ગાર્ડન છે, ઝેન ગાર્ડન છે, આપણે 10 હેક્ટરનું તરસાલીનું કેનાલ સાઇડ ગાર્ડન્સ છે, આ બધા ઉપર પણ હવેથી કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે। અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે, આ સિવાય પાની ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે। ન્યાય મંદિર લાલકોટ જે મેજર ઘણા દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને લાલકોટનું કામને વેગ આપવામાં આવશે અને ન્યાય મંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામમાં લઈને પણ આગળ વધવા નક્કી કર્યું છે। ઘણા દિવસોથી આંબેડકર વાડાનું પણ વોર્ડ નંબર 13ની ઓફિસ શિફ્ટિંગ થયા પછી એને પણ એએસઆઈની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ વીએમસીનું છે એને પણ કેવી રીતે રેટ્રોફિટિંગ કામગીરી કરી શકાય એના ઉપર પણ અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે। અને આવનારા દિવસોમાં સેવાસી વેલ જે સ્ટેપ વેલ છે એને પણ નવનીકરણ કરવા માટે, રેજ્યુનેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યૂ કર્યું છે। એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવાનો અને ફ્યુચરિસ્ટિક જે નવા પ્રોજેક્ટ્સ છે એના ઉપર પણ વેગ આપવા માટે આજે રિવ્યુ મિટિંગ અને પ્લાનિંગ મિટિંગ આજે બોલાવવામાં આવી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.